સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડી વિભાગની સામગ્રી ગળ્યા દહીં થરા સિદ્ધ કરીશું. આ સામગ્રી મઠડી કરતાં પણ વધુ સોફ્ટ અને પડવાળી સિદ્ધ થાય છે, જેથી શ્રી પ્રભુને ખૂબ જ સોહાય છે. તો દહીં થરાની પરફેક્ટ રીત જાણવા માટે વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ લોટની કણક તૈયાર કરવા માટે પાત્રમાં 1 કપ ચાળેલો મેંદો અને અડધો કપ બારીક રવો લઈશું. તમારે વધુ પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરવી હોય તો 300 ગ્રામ મેંદો અને 200 ગ્રામ રવો આ માપ ફોલો કરવું. હવે બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. રવાના બદલે જો તમારી પાસે મોટા દાણાની સોજી હોય તો તેને મિક્સરમાં થોડી વાટીને પણ પધરાવી શકાય છે. રવો મેંદો મિક્સ કર્યા પછી તેમાં મોણ માટે 1/4 કપ અથવા તો 60 ml હૂંફાળું ગરમ ઘી પધરાવીશું અને લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે તેને સરખી રીતે મિક્સ કરીને મોઈ લઈશું. મઠડી, પપચી કે દહીં થરા જેવી સામગ્રી સિદ્ધ કરતા હો ત્યારે મુઠ્ઠી પડતું મોણ કરવું ખૂબ જ જરૂરી છે. જો મોણ તમે પ્રમાણમાં ઓછું પધરાવશો તો સામગ્રી અંદરથી સરખી ખસ્તા એટલે કે સોફ્ટ નહીં બને. પછી તેમાં 1/4 કપ મોળું દહીં થોડું થોડું કરીને પધરાવીશું. દહીં સરખું ઘટ અને મોળું હોય તેનું ખાસ ધ્યાન રાખવું અને બધું દહીં એકસાથે ન પધરાવવું. દહીંનું માપ રવા મેદાની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. જો તમને લોટ જરૂરિયાત કરતાં વધુ કઠણ લાગતો હોય તો 1 ચમચી જેટલું દહીં ફરીથી પધરાવી શકો છો. આ રીતનો ભાખરીના લોટ કરતાં સાધારણ નરમ લોટ બાંધી તેને ઢાંકીને 15થી 20 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી રવો ફૂલીને સેટ થઈ જશે અને લોટ સરખો પલળી જશે. 20 મિનિટ પછી ચેક કરીએ તો લોટની કણક સરસ પલળીને સેટ થઈ ગઈ છે. હવે તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 12 નંગ દહીં થરા સિદ્ધ થશે. જો તમારે જીરા અને નમકવાળા નમકીન દહીં થરા અને દૂધ ગરમાં સિદ્ધ કરી શકાય તેવા રાજગરાના લોટના દહીં થરા બનાવતા શીખવું હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. હવે લુવામાંથી આપણે મધ્યમ જાડા દહીં થરા વણીને તૈયાર કરીશું. તમે હાથેથી થેપીને પણ બનાવી શકો છો, પણ તે અનઇવન શેપના તૈયાર થશે. દહીં થરાની જાડાઈ આપણે ફરસી પૂરી કરતાં 3 ગણી રાખવાની છે. પછી સમારણી વડે તેના ઉપર ઊંડે સુધી 8થી 10 જેટલા છેદ કરીશું, જેથી તળતી વખતે તે અંદરથી સરખા સીજી જાય અને બિલકુલ ફૂલે નહીં. આ રીતે વારાફરતી બધા જ દહીં થરાને વણી લીધા પછી કડાઈમાં જરૂર મુજબ ઘી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. ઘી મધ્યમ ગરમ થાય એટલે કડાઈમાં સમાય તેટલા દહીં થરાને તેમાં તળવા માટે પધરાવીશું. તળતી વખતે આપણે ગેસની આંચ ધીમી રાખવાની છે અને જ્યાં સુધી દહીં થરા થોડા ગુલાબી રંગના ના થાય ત્યાં સુધી તેના પર જારાનો સ્પર્શ ન કરવો, કારણ કે આપણે મોણ મુઠ્ઠી પડતું લીધું છે અને લોટ ફક્ત દહીંથી બાંધ્યો છે, એટલે જો જારાનો સ્પર્શ કરશો તો સામગ્રી ખંડિત થવાની શક્યતા રહે છે. આ રીતે થોડી થોડી વારે તેને ચમચી વડે ફેરવતા જવું, જેથી બંને બાજુથી એક સરખા તળાય અને અંદરથી પણ તે બિલકુલ કાચા ના રહે. એક બેચને તળવામાં આશરે 3થી 4 મિનિટનો સમય લાગે છે. બંને બાજુથી સરસ લાઇટ બદામી રંગના થાય એટલે જારા વડે તેને એક પાત્રમાં પધરાવી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું અને આ જ રીતે આપણે બાકીના દહીં થરા પણ તળી લઈશું. આજે મારી ચેનલ પર 1000 રેસીપી વિડીયો કમ્પ્લીટ થયા છે, તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. શ્રી ઠાકોરજીની કૃપાથી આગળ પણ આપણે આ રીતે પ્રભુલાયક સામગ્રી જોતા રહીશું. બધા જ દહીં થરાને તળ્યા પછી તેને 1 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. ચાસણી બનાવવા માટે કડાઈમાં 1 કપ ખાંડ અને અડધો કપ જલ લઈ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચમચા વડે તેને સતત હલાવતા રહીશું, જેથી ખાંડ સરખી ઓગળી જશે અને ચાસણીમાં ધીમે ધીમે ઉભરો આવવા લાગશે, એટલે કે ઉકળવા લાગશે. જેમ આપણે મઠડી કે માટ માટે સામગ્રીમાં ચાસણી કરતા હોઈએ છીએ તેવી પતાસા જેવી ઘટ ચાસણી કરવાની છે. જો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચાસણી બનાવશો તો આશરે 8થી 10 મિનિટમાં ચાસણી બનીને તૈયાર થઈ જશે. હવે ચાસણીને ગેસ ઉપરથી નીચે ઉતારી તેને હેન્ડ બીટર વડે 2થી 3 મિનિટ માટે સરખી ઘૂંટી લઈશું. આ રીતે ચાસણીને ઘૂંટવાથી તે થોડી દૂધિયા રંગની તૈયાર થશે
અને સામગ્રી ઉપર ખાંડનું એકદમ સફેદ પડ તૈયાર થશે. રૂમ ટેમ્પરેચર પર ઠંડા થયેલા દહીં થરાને ચાસણીમાં આ રીતે પધરાવી બંને બાજુ ચાસણી લાગે તેમ કોટ કરીશું અને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં તેને થોડા થોડા અંતરે ગોઠવીશું. ચાસણીમાં જો તમને બરાસ કપૂરની ફ્લેવર પસંદ હોય તો એક મગના દાણા જેટલું બરાસ કપૂર ભૂકો કરીને પધરાવી શકો છો. આ સામગ્રીની રીત રસેશ્વર રસાળ પુસ્તકમાં આપી છે. વારાફરતી બધા જ દહીં થરાને ચાસણીમાં ડીપ કરી અને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ગોઠવીશું અને પછી તેના ઉપર અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર પધરાવીશું. દહીં થરાને આપણે મિનિમમ 2 કલાક અથવા તો ઓવરનાઇટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દેવાના છે, જેથી તેના ઉપર ચાસણી સરખી કોટ થઈ જશે. બીજે દિવસે સવારે ચેક કરીએ તો ચાસણી ઠરવાના લીધે તે દહીં થરા ઉપર સરખી જામી ગઈ છે અને શ્રી પ્રભુને સોહાય તેવી સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે. વાંસની છાબમાં પાતળ બિછાવી તેમાં સામગ્રીને સાજીશું. આ સામગ્રી આપણે 5 થી 7 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકીએ છીએ, પરંતુ શક્ય હોય ત્યાં સુધી શ્રી પ્રભુને તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. તો આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ ગળ્યા દહીં થરા ઘરે અવશ્ય સિદ્ધ કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.